આજે આમાબરની જગ્યામાં જે બાપ અમારા ધરોળિયા કોલો એમની જૂની જગ્યા એમનો જૂનો થોડો મારા બાપ દુધમલની દેવી એ મારી ગઢ પાવાની દેવી બાપ મારી ગઢ પાવાની દેવી આ દુનિયામાં ખરેખર મિત્રો બાપજી ધર્મ છે અને ધર્મની જે વાતો છે વાલા હાલો ભાઈ દુઃખ વગરનું ધર્મ નથી કઈ કસોટી વગરનું ધર્મ નથી બાપ કસોટી પડે ધર્મને ગોતવામાં બહુ દુઃખ પડે બહુ કસોટી પડે હાથની ખાલું કરી નાખવી પડે અને ખંડની વેળા પડી જાય ભાઈ કોઈને ભગવાન કે દેવી એમનામ ક્યાં મળે છે હા ઓલા સેલૈયાને ખાંડીને ખવડાવવો પડ્યો તો પોતાના એકના એક દીકરાને સેલૈયાને જ્યારે ખાંડીને ખવડાવવો પડ્યો છતાંય એમ કીધું કે હું વાંચ્યાના ઘરનું ખાતો નથી એ કસોટી કેવી છે હરિશ્ચંદ્ર તારામાંથી પોતાના દીકરાને દેવા દાણ સાહેબ લુગડું નતું તારામતી પાસે ત્યારે ભગવાન મળ્યો અને મેરડી પણ એમનામ નથી મળતી દેવી પણ એમનામ નથી મળતી એ શરીરની ખાલ કરી નાખવી પડે જીવને અને દેવીને થોડુંક છેટું રહે ને ત્યારે દેવી મળે છે ભાઈ બાપ મારી કીધી કરી દે મને ગદી કરાય આમાં પરના નદીમાં પૂછતા હતા ભાઈ આ કાંઠે ચડાવ્યા દીવ ઉગાડ્યો મારા બાપ દુધમલની દેવી મારા બાપ લગરાજની દેવી મારી વસ્તીનું વેગળું જાત દરિયામાં પડ્યું છે ને નદીમાં પડ્યું છે ને જો કાંઠે લાવી નો મૂકી દઉં ને તે તો મને દુધમલની દેવીને જગતમાં મને દાદા જીવરાજની દેવીને ખોટ લાગી અને બાપ આ નંબર વસ્તી એ નંબર વસ્તી મળે આ દુમડો ભાગલો
પણ બેટા આ તારી ગરીબની ઝૂંપડી હતી ને, તારી ગરીબની ઝૂંપડીએ હું આપની કમાઈ જો જમવા ન ઉતરું ને તેથી મને દુધમલની દેવીને જગતમાં મને ખોટ લાગી જાય મારા બાપ. પણ હે માં હે ભગવતી મને દીપક્યાને છેતરતી ને હો, મને નાના નાના પહોળા છે ને મારી આને છેતરતી નહીં. મિત્રો બધા નીચે બેસી જાઓ, આજે માની આરતી બોલવાની છે. અને તો મિત્રો આજે માં ભગવતી આપની કમાઈ નું ભાઈ હા આજે દેવી ખાવા ઉતરી છે ને એ કયક ને નિર્દોષ છોડાવ્યા છે. આ કયક ને મારા બાપ લગરાજની દેવીએ મારી પારકરીએ હા જેને નિર્દોષ છોડાવ્યા, જેને સજા નિમાઈ ગઈ હતી કાળુભાઈ, જેને સજા નિમાઈ ગઈ હતી અને પારખ્યું એવું માંગ્યું મને આટલા ભવાની ઉંમર તો નિલેશભાઈ આટલા ભવાની ઉંમર કાંક આપણી ખમતડી છે પણ બહુ નાની ઉંમર હતી ને જેને ભવા પાણી આપી ને અને બધા પારખ્યા માંગવા માંડે મને આવડાને ભૂવો કરવો કાક મારા બાપ જીવરાજની દેવી તારું પારખ્યું તો જોઈ મને આવડાને મારો ભૂવો કેમ કરવો. મને કાલ તો મારા જાગતા મોહણિયામાં મને સાસર નાખવા જવાનું. આજે મારો મુનાભાઈ પેલાવાળા ખરેખર મિત્રો જે જાગતા મોહણિયામાં જે ખાટલામાં શાસન લીધા કે બેટા જો શાસન નાખવા તારી ભેગી નો આવું ને તારા ધાર્યા નો કરી દઉં તેથી દુનિયામાં મને ગરીબની દેવી મને કોઈ એ દેદી મિત્રો એ પાછું માંગ્યું હાડા તંદીની માલિકા ઓતરા પછી જેને સજા નિમાઈ ગઈ હતી, જેને સજા નિમાઈ ગઈ હતી આજે મારો સાગર રોવે છે ને ભાઈ મને કે ભાઈ મારા મામાની ગરીબી બહુ છે. ગરીબી બહુ છે પણ ઘરમાં કાઈ નો થઈ દેવી ખાવા માંગે. દાંતે ફોડવા દાણો નો હોય, દાદરાનો કોકરા નો હોય બેટા તો સમકીવા દેવ વગર જોનો હિસાબ નો સૂકવી દઉં તે મને જીવરાજની દેવનો જગતમાં મને ખોટ લાગી જાય બાપ. મિત્રો તેથી આ જગ્યામાં હાસી બુઆ પણ મારી તે દીદી હોય ને તો તારે વળતર લાવવું જોઈએ. સાહેબ જેને સજા નિમાઈ ગઈ હતી ને બાપ ખૂનનો આરોપ આવ્યો હતો ને એને દેવીએ નિર્દોષ છોડાવ્યો અને એનું આમાં ખાવા ઉતરી કે લાય મારા દીપક્યા આજુ આમાં પરની નદીના કાંઠાવાળી બોલું છું હો દાદા જીવરાજની દેવી બોલું છું. તો મિત્રો ભાવથી માની જય બોલી આપણા કાર્યક્રમનો દોર આગળ વધારી અને જ્યાં જ્યાં મિત્રો અમે વખાણ કરતા હોય ભાઈ ગામ લોકોના આમાં પર એટલે હયામાં હામ રહી જાય એ હામા પર સાહેબ હયામાં જેના હામ રહી જાય ને એક વાર આવ્યો હોય તો બીજી વખત એના હામ રહી જાય. તમારા હામા પરની હામ રહી ગયો બોલો ભાઈ માયાથી આમ નો રે પણ ભાવથી આમ રે ભાઈ. તમારા પાછું આમાં પર જવું જોઈએ. એટલે મિત્રો આ જગ્યામાં જે ગામ લોકો અમારા આહિર કોળ એમનો બધાને ભાવ સલ્લ ભાવથી માની જય બોલી આપણા કાર્યક્રમનો દોર આગળ વધારી અને જેટલું આજે તમારાથી અપાય એટલું આપજો, વપરાય એટલું વાપરજો. કારણ કે દેવા વાળી તો ઈ બેઠી છે, માંગી તો એની પાસે માંગી, જગત પાસે હું માંગી અને જગત આપી આપીને આપી હું દે ભાઈ.
પણ ઈ જ્યારે આપે ને ભાઈ ત્યારે કાળા માથાનો માનવી બે હાથ વાળું લઈ શકતો નથી ભાઈ. એટલે બાપ બધા ભાવથી માં ભગવતીની જય બોલી બોલીએ મહાકાળી માં. એટલે અવાજ નથી આવતો, જો જયનો અવાજ નો આવે ને ત્યાં સુધી મને મજા ન આવે. એનું કારણ એ છે એકવાર જય તો એવી બોલાય કે અહીંથી કદાચ આમાં પરમાં હોતેલા માણસો ઉઠી જવા જોઈએ. એ તો ઉઠી જાય પણ કદાચ મારી કારોળી મારી ગઢ પાવાની દેવી એઠે પાવે આપણો પોકાર સાંભળી જાય અને ન્યાથી જાગી જાય, ન્યાથી પરિયાણ કરે કે આમાં પરની જગ્યામાં મારા બાપ દુધમલની વસ્તી મને યાદ કરે છો, મારે જાવું જોઈએ. અને પોતાનો ભમરિયો રથડો લઈને ઈ આવે મારી નાચ. એટલે આપણે એવો અંતરનો આરાધ જોઈએ. એટલે દુનિયામાં દેવ્યું છે નથી એમ નહીં, આવે આવે અને આવે પણ સુલેવા ન આવે. આપણો અંતરનો આરાધ ન હોય તો ન આવે. આપણેથી એક જય બોલાતી ન હોય તો કોઈ દી આપણા કામ ન કરે સાહેબ. પણ જયારે દુઃખ પડે ને એકવાર એમ કહો ને કે એ માં અને ભલા માને જો થાન કે હાફદી ન થઈ જાય ને તે મારા બાપ જીવરાજની દેવીના જગતમાં ખોટ લાગી જાય બાપ. એટલે બધા ભાવથી બોલીએ મહાકાળી માં. અને મારી પારગરીનું તો નામ ન લેવાય ભાઈઓ. મારી પારગરી તો પારગરી છે સાહેબ. જે જેના કુળમાં મારી પારગરી પૂજાણી હવા હો વાદીડા હોય, કદાચ બેટા જાગતા મોહણિયા હોય, હાથ હાથ મેલી બજાવું કામણ કરેલા હોય, એ ભમરિયું કરીને ઉડાડી મૂકી ઈ મારી પારગરી છે. આવો મારી લખ્યાના લાવા સુટાની દેવી આ જગ્યામાં બેટા વાર વધારું વાર ઘટાડું આ ઈ જગ્યા છે. એટલે મારી પારગરીને પણ યાદ કરી એલા નીતિનિયા તું બધી જઈ બોલે તારી પારગરીની જ્યારે જઈ બોલાય એટલે બધા એને ભાવથી મિત્રો જઈ બોલજો. બોલીએ પારગરી માં જય વદરિયા બાપા. આ ભૂમિના રખા દાદા ચાર વાયુ માં મારી કલમ વાલી માં વડવાણિયા કુળના ભારતી બાપા સર્વે મારી નાજની. અને જે રસ્તો બતાવનાર, જેને રસ્તો બતાવનાર, જે જગ્યા અપાવનાર મારી બાણુગઢના ટીંબા વાળી સાહેબ. ખરેખર મિત્રો માણસના ગુણ હોય ને સાંભળે ભાઈ. હજી હાલમાં કદાચ બાણુગઢની જગ્યામાં કોઈ અતિથિ, કોઈ દુખિયા, કોઈ આંધળા, કોઈ પાંગળા બાણુગઢનો ખાલી કાંઠો ઉતરી જાય ને મારી બાણુગઢના સુખ જાળવા વાળી મારી ગઢ પાવાની દેવી કે બેટા જેનો દુખ્યાનું દુઃખ ભાંગીને ભૂકો ન કરી દઉં ને. અમારા પુના બાપા હતા એ વખતમાં મારી નાયત, પછી બાબુ બાપા, એની કમાઈ કેવી હતી એ માણસ એની કમાઈને યાદ કરે છે. માણસ રૂપિયાને કોઈ યાદ કરતા નથી કાલુભાઈ. કે ઓલો ભાઈ 2-5 કરોડ રૂપિયા થઈ વ્યાઈ ગયા એના રૂપિયાને યાદ ન કરે પણ એની કમાઈને જરૂર યાદ કરે. ભાઈ એને કમાઈ બહુ સારી કરી હતી, ગુનાના દુઃખમાં ભાગ લીધો. એટલે મારા બાબુ બાપા સાહેબ માથે 4-5 ઈંટું લઈ આવે, રેતીનું તગારું લઈ આવે, થોડીક ધૂળ લઈ આવે, આમ કરી કરીને પાવો રસાયો. અને ઈ પાવે જ્યારે બેટા કોઈ દુખી આવે ને એટલે અમારા રમેશભાઈ ખરેખર મિત્રો અહીં હાજર નથી પણ મારી બાણુગઢના ટીંબા વાળી હાજર છે. હો એ અહીંયા જરૂર હાજર છે બાપ કે બેટા આજા જગ્યા જો અપાવી હોય ને તો એની સપટી આવી છે. અમારા આહિર કુળ અહીંયા આજે વાલીના માલિક આહિર કુળ. હવે અહીંયા દાદાના પાળિયા હતા જીવરાજ બાપાના નીના અને પાળિયા થોડા ઘટાવી નાખ્યા. એટલે મારી ગઢ પાવાની દેવી મારા બાપ દુબલની દેવી બેટા માંગી કરી દઉં
જો તારું હાક્યું હાલવા દઉં ને અને ઢાક્યું જો ઢોળાવા દઉં ને તેથી દુનિયાની માલપા મને ગરીબની દેવીની મને ખોટ લાગી જાય સાહેબ. આ વિગવો એક જગ્યા એને માના ખાતે આપેલી જોદા તાલીના ખડગ્યા પેદા હોતા એટલે મારી બાળોગર વાળીને પણ યાદ કરી બોલીએ બાળોગરના ટીમા વાળી માં એટલે અહીંયા આજે 10-11 વર્ષથી માં ભગવતી જમવા ઉતરી ભાઈ. અને એમાં અમારે આજે નાચ કરતા તો ગામના મહેમાન જાજા છે ભાઈ. એમને બધાને ભાવ એવો છે ભાઈ હાલો હાલો આ બધા અને ગામના લોકોને પણ જોરદાર તાલીઓના ગણગાતી આપણે હાવ વધાવી લે ભાઈ. કારણ કે મિત્રો આપણા ગરીબના ઝૂંપડે હોય કોણ અને આહિર કોણ તો છે ને સાહેબ. હા, જેને રાહ રાખીને વાત કરે હો, રાહ રાખીને જે વાત કરે છે બાપ. દેવાજ બોધનનો ઇતિહાસ તો તમે ખોલો ખાલી સાહેબ. ઓલા ઉગાને નવગણ આટો થઈને પોતાના દીકરાને ઉગાને આપી દીધો. અને એનો આશરો કદાચ અને અહીંયા આપણે હોય ને આપણા આંગણે જો આવતા હોય ને તો ધનગઢી ધનભાગ મિત્રો હોય ને ખરેખર મિત્રો એના શરણોમાં કોટી કોટી નમસ્કાર હોય. એટલે ભાવથી મિત્રો આજે 10-11 વર્ષે માં ભગવતી જમવા ઉતરી એટલે આપણે ભાવથી આરતી કરી. પણ જે આપ્યું હોય ને પ્રમાણે વધાવજો. જો એને માંગવાની વૃત્તિ નથી, એને મને કીધું નથી કે મને કાંઈક કહેજો ભાઈ. મેં કીધું ભાઈ એવું નથી, પણ કદાચ ઘરમાં કાંઈ નો દેવી ખાવા ઉતરે આ ખંભાળિયાની બજારમાં સવારે હિસાબ ચૂકવી દીધો. પણ ધારણા રહેવી જોઈએ ને કાળુભાઈ, ધારણા રહેવી જોઈએ ને. અમારા ભીમા બાબા ભાઈ ખાવા માંગ્યું, અમારા ભીમલા મારે ખાવું છે પણ ઘરમાં કાંઈ નહીં. હવે દાંતે ફોડવા દાણો ન હોય, દાંતડાનું કકરામણ ન હોય, દેવીને ખવડાવવું શું. પણ ધર્મ લીધી ન મૂકે. ધર્મ છે ને લીધી કોઈ દી ન મૂકે. હાથ પેઢી વહી જાય. માણાનો માર હારો પણ ધર્મનો માર નકામો વાલા. એટલે કે મારા ભીમલા મારે ખાવું છે પણ મારી પાસે કાંઈ છે નહીં. એ ખંભાળિયાની બજારમાં હટાણું કરવા ગયા, સવારથી બપોર સુધી ઉભા રહ્યા અને બાકી હટાણું લઈને માતાજીના નિવેદ લઈને વિયા ગયા. પણ એને વિશ્વાસ એવો હતો, શ્રદ્ધા એવી હતી. તેથી હાથમાં લાકડી 80 વર્ષની ડોહલી બની મારી ગઢ પાવાની દેવી મારી કારોળી મારા બાપ ભીમલાનો હિસાબ ચૂકવવા ઉભી રહી ગઈ હતી. એ ભાઈ, એ દુકાનદાર ઓલો હટાણું કરીને ગયો ને કેટલા પૈસા દેવાના છે ભાઈ? કે માં એ તો બાકી રાખી ગયા છે. કે ભાઈ બાકી ભલે રાખ્યા, હું એની માં સૌ, હિસાબ તો મારે ચૂકવવાનો છે. એટલે એમ દીપકભાઈ ભરોસો રાખો. એ દેવી દી વાળે આનો વાળ છે ભાઈ. એટલે જેટલું અપાય એટલું આપજો. જગદંબા માં તુજો ગણીમાં અમે જપીએ ક્યારો અખંડ તમારા દિવેડા બળે પ્રગટ સોમા કાળીમાં પ્રગટ સોમા કાળીમાં મારી તમારા દેવળે દુબકે સે ગુલ યાદો નમે સે મોટા ભૂપલ નમે સે મોટા ભૂ એ દીવડા જગમગ જગમગ થાય
આમાં બાપ એ માની यार धी આરતી જગમગ આમે તો રમવા કરતો તો બેઠા બેઠા તાલી પાડો ને રમવાનું તો આખી રાત છે જ ભાઈ આપણી પાસે આખી રાત પડે છે અને રમવા કરતા કાક તાલી પાડીને આરતી વધાવો અને એથી આનંદ આવે તો થોડા ઘણી ઘોર કરી જાઓ તો અમારે કાક દિનેશભાઈ ને ટેકો થઈ જાય નકર દેવા વાળી તો બેઠી છે એટલે બાપ અમારા સંતનબેન તરફથી 251 રૂપિયા આપી
અને મારી પારગરીની આરતી વધાવે સાહેબ આપણા તાલીઓના ગળગાથી વધાવો બાબા મહેશભાઈ ભરતભાઈ તરફથી 200 રૂપિયા આપી અને મા ભગવતીની આરતી વધાવે આમને પણ ખૂબ તાલીઓના ગળગાથી વધાવી લો ભાઈ લાવ યોગલા લાવ અમારા આની બહુ મહેનત સાહેબ બેની અને એમનો સાથ સહકાર બહુ સારો છે ભાઈ અને આ કેટલો બધો પોષો માણસ ખરેખર ગમે માણસ કોઈ મારે ને 2-5 લાકડી તો રોવે નહીં પણ છતાંય આવો જ્યારે સોગડીઓ આવી જાય ને સાહેબ હયું હાથ નો રહ્યો કારણ કે 2 વાર મામા બોલો 2 વાર મા બોલો તો 1 વાર મામા થાય એ મામાનો પ્રેમ છે આ સાધનાબેન તરફથી 200 રૂપિયા આપી મારી પારગરીની આરતી વધાવે આમને પણ તાલીઓના ગળગાથી વધાવી લ્યો હા જો આમાં નામ એવું સરસ છે આરતીબેન પારગરીની આરતી વધાવે એમાં તાલીઓના ગળગાથી વધાવો આ 251 રૂપિયા આવ્યા કાલે આખી રાતનો 2-3 દિનનો ઉજાગરો છો તો એને ઉજાગરો લાગતો નથી યોગલા અમારા યોગેશભાઈ ને આ મિત્રો એટલે 500 રૂપિયા આપી અમારે કિરણબેન મા ભગવતીની આરતી વધાવીને તાલીઓ વધાવી લો મિત્રો
કેમ ઘડી ખાય તો એમ નામ ક્યાં લઈ જાસ ખરેખર બાપ આવા જે સજ્જન માણસ છે ને ભાઈ એના મોઢે વખાણ કરવાના ન હોય ભાઈ અને હારું લગાડવાની વાત નથી ભાઈ ખરેખર અમે ગમે ત્યાં આ પથકમાં અમારો પ્રોગ્રામ હોય ને એટલે અમારે આમાં પરના આઈ લોકોની હાજરી હોય અને હાવ ખાલી હાથે જાતાય નથી હવે ભાઈ એમ નામ ભાઈ ભાઈ થવાતું નથી ભાઈ ખાલી એક શબ્દના તાતણે આપણો થાક્યાનો વિહામો બની જાય ભાઈ આપણો દુખ્યાનો વિહામો ખાલી કાળુભાઈ એક ટકોર કરીને ખાલી એને કોઈને કીધું નથી ગામના જે મહેમાનો ગામના આગેવાનો બધા પધાર્યા છે નાના મોટા બધા એક સંબંધના તાતણે એને કોઈને કીધું નથી ખાલી હામો જોઈને આ બધાએ કોઈ 500 આપ્યા કોઈ 1000 આપ્યા કોઈ 100 આપ્યા કોઈ 200 આપ્યા જે એકબીજાથી ભૂગ્યું ઈ પ્રમાણે થાશક્તિ પ્રમાણે ધન ગળી ધન ભાઈ બાપ આપણે એને શું આપવાના છે પણ આ બેઠીને મારા દાદા શિવરાજની દેવી કાળુભાઈ ઈ આપે ને તારા ડોક્ટરના નિદાન ખોટા ન કરી નાખું ને અને બેટા જો મરેલા મળતા બેઠા ન કરું ને તેથી મને ગઢ પારગની મને જગતમાં મને ખોટ લાગી જાય એના થકો તો અહીંયા પીડા છે ભાઈ એક આનો આધાર અને ગામનો આધાર હાસો આધાર બે હોય ભાઈ આ કોક ને આવું તો ગામમાં પૂછવું પડે એટલે મિત્રો એમના તરફથી અહીંયા 3751 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધારવામાં આમાં પર ગામ તરફથી મિત્રો એમનો જોરદાર તાલીઓના ગળગાથી વધાવી લ્યો વધારે તાલીઓના ગળગા હવે લઈ જાય કાળુભાઈ ભાઈ રોવા માંડ્યો અમારે નરસિંહ બાપાનો દીકરો નાનો છે સૌથી હા ભુવાના બાપા છે એટલે આયા પણ રોવા માંડ્યા હતા ને અત્યારે પણ તમને બધાને જોયા ને એટલે એનું હયું હાથ લેતું નથી ભાઈ વાહ મળે આ બધો તારો પ્રતાપ છે મારા બાપ જીવરાજની દેવી અમારું કાઈ નથી મળે એટલે બધા અહીંયા પધારેલા મહેમાનો ખાલી 1 મિનિટ માટે અને ખરેખર આ અહીંયા ઓછી એ ક્યાં નથી મારી પાનિયાની મેરડી કહેવાય ભાઈ આજે હવારે જાગતા મોહનિયાની મારી પાસે શાસ્ત્ર ખેલ્યા છે ભાઈ હલો ભાઈ કાળિયા ફાટી જાય જેવા તેવાના શમશાનના ખાટલામાં તો હજે તો કોકની રખ એમ નામ પડી હતી હાડકા એમ નામ પડ્યા હતા એમાં શાસ્ત્ર ખેલ્યા આજે એને અમર પિયાલો પીધો સાહેબ ઘી અને સિંદૂરનો અમર પિયાલો પી અને મારી પાનિયાની મેલડીને બેટા કેળાશ આવ્યો જે સલાહના અમલ કદાચ હજમ થઈ જાય પણ ઘી અને સિંદૂરનો પિયાલો જ્યારે ગોળે ને સાહેબ કાળજા ફાટી જાય સ્વર પેટી બંધ થઈ જાય બોલીનો એકે પણ જ્યારે હવાહો ગરમનો ઘી અને સિંદૂરનો પિયાલો ગોળી જાય આમાં ઉભો રાખ્યો ને આ તમારી પાનિયાની બેરડી જાગી લાય લાય મારા મનિયા હું કીધું ની આ પિયાલાની વાત જોઈને બેઠી હતી બેટા આ પિયાલો પી અને પેલાના શોકની માલ બાજુ સાસા ખેલવા નો આલી જાવ ને એ મને પાનિયાની એટલે એમના તરફથી અમારા યોગેશભાઈ તરફથી 500 રૂપિયા આપી મારી પાનિયાની મેરડીને જઈ બોલાવે તો એમાં તાલીઓ નાખી ક્યાંથી વધારી લો બાબા બહુ મહેનત કરે છે બિચારો એને તાલીમ વધાવો એને વધાવો તાલીમ મારા કરતા તો એની મહેનત છે ક્યાંથી બિચારો લઈ આવે છે
મને કે ગમે એમ કરીને ભેગું તો કરવું જોઈએ. થઈ જાય ભાઈ ધારણા રાજ. એને ભજતા કોઈ દી કોઈની લાજ લૂંટાણી નથી હો. હા દેવીને ભજતા વિજયભાઈ એમ તમે વિસ્તાર તો કરો યાર. આપણો દેવી પૂજક સમાજ દેવી હટું ખપી ગયો. ઘરમાં હોય ન હોય પણ મને રવા દે. મારા બાપ જીવરાજની દેવી આ વસ્તુને નબળી રહેવા દીધી ને. માયા ધન દોલત તો ભાગની વાત છે. એટલે એમના તરફથી કંચનબેન તરફથી ને અમારા કંચનબેન તરફથી 200 રૂપિયા આપી મારી પારગરીને જઈ બોલે એમના તાલીઓના ગણગાથી વધાવો તાલીઓના ગણગાથી. પણ તું રોશો શું લેવા? આ નહીં રોવા દે ભાઈ. બાપ આહુડો કદાચ ના ધરતી માથે પડે ને મારી વસ્તીનું મારી નાયતનું અને બેટો જીવરાજની દેવી જો ધરતી માથે પડવા દઉં તો હથેળીમાં નો જ લઈ લઉં ને અને એનો હિસાબ જો નો કરી દઉં ને એ તેથી મને જીવરાજની દેવીને જગતની માલમાં મને ખાધેલું ખોટ થઈ જાય. એટલે આ પૈસા ખરેખર વિજયભાઈ જો આહુડા વાળા છો તમે ખાલી જો એના થઈ જાય એટલે મધદરિયાની માલમાં વેગડું નાખી દો ને. ઓલા નવગણ ગોળે કે બેટા મારી વરુડીનું નામ લે દરિયાની માલમાં તારો ઘોડો નાખ. ભાઈ આથી નીચે બેજા તું એકલે તું બીજા નીચે બેજા ભાઈ. આયા માતાજી ઘણી જગ્યા દીધી બેજા ભાઈ બેજા. બાપ ઓલા નવગણ કોણે કે બેટા મારી માં તો ભરોસો રાખ અને મધદરિયાની માલમાં તારો ઘોડો નાખી દે. આગલા પગે સબસબિયા અને વાયલા પગે જો ધૂળ નો ઉડાડું ને તેથી દુનિયાની માલમાં મારો વરુડી મને ખોડિયા ને મને જગતમાં મને ખોટ લાગી જાય. એ મારા દિનેશિયા આ મધદરિયાની માલમાં બાપ આ મધદરિયાની માલમાં તારું વાણ મૂકી દે અને જોઈને ડૂબવા દઉં ને તેથી દુનિયાની માલપા મને દૂધમાં લીધી એવી ખોટ લાગી જાય સાહેબ. એટલે ભાઈ તરફથી 200 રૂપિયા આપી અને મા ભગવતીની આરતી વધાવીને પણ તાલીઓ નાખી હાથે વધાવી લ્યો. હવે અમારા પંકજભાઈ તરફથી 500 રૂપિયા આપી અને મારી પારગરીની આરતી વધાવે એમને પણ તાલીઓ નાખી. પણ ખરેખર બાપ તમે બધાએ ઘણું આપ્યું છે પણ છતાંય મારો ભાવ એવો છે કે અડધી મિનિટ માટે બે હાથ ઊંચા કરીને તાલી પાડીને આરતી વધાવી લ્યો ને અને પછી આપણે ભગવાનના દર્શન કરી લઈએ. પણ બધા એક સાથે તાલી એવી પાડજો આજ ગરીબની દેવી રાજી થઈ જાય બાપ કે વાહ મારી નાચ વાહ મારા પહોળાઓ આજ મારી જગ્યામાં આવ્યા તો પ્રમાણ છો અને માંગો જો ન કરી દઉં તેથી દુનિયાની માલપા મને દાદા જીવરાજની દેવીને જગતમાં મને તાજમ ભરશે. એટલે ખાલી અડધી મિનિટ માટે બે હાથ ઊંચા કરીને તાલી પાડીને આરતી વધાવજો. અમારા અમિતભાઈ જે વાડી વાળા જેને આ વિશાળ જગ્યા માં ભગવતી ખાતે આપી તાલીઓના ગળગાથી પ્રથમ તો વધાવી લ્યો. કોઈ તો ખાલી મડપૂરતી જગ્યા આપે
કોઈ તો મઢપૂરતી જગ્યા આપે, કોઈ એક ઓરડા પૂરતી જગ્યા આપે. આ તો સાહેબ એકાદો વીઘો કાઢી દીધી કે જ્યાં સુધી તારે જોઈ ત્યાં સુધી મારે ન જોઈ. બાપ તારે નહીં પણ તારી પાવાની દેવી પારકરી રાજી થાય ને એમ મારે અમિત્યાને કરી દેવું છે. સાહેબ બેન રોવા માંડ્યા. અહીંયા હાજર માં છે સાહેબ. પણ જા બાપ, કદાચ જો દીકરાની ખોટ હોય, જો દીકરા જેવો પારકરી દાન ન દેતી જાવ ને એ દેદી દુનિયાની માલમાં મારી પારકરીનો ખાધેલો ખોટો થઈ જાય. બાપ અમિતભાઈ હાજરમાં છે, આના પૈસા છે સાહેબ, પણ આ જમીન આપી છે ને આનું વળતર દેવી જરૂર આપે આપે ને આપે મારી નાય. હા વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય તો બેટા તારા ડોક્ટરે ના પાડી દીધી હોય કે આ ખોળીએ દીકરો નહીં થાય, પણ દાદા જીવરાજ ની દેવી જોઈ ખોળીએ દીકરા દેતા પાછી પડી જાવ ને તેની દુનિયાની બાલમાં મને પારા કરીને મને જગતમાં. અને બેન તરફથી સાહેબ મેણામાં મેણું વાંજ્યા મેણું. જ્યારે જગતમાં એમને બહુ દુઃખ પડ્યું, જોતા 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 બહુ કસોટી આવી કે મને બધા સુખી નું અમિતિયો દુખી. મારી આવી જગતમાં કાલુભાઈ કઈ ભૂલ પડી ગઈ છે? તેથી કદાચ કોઈ મારી કાળીવેલ નાચ મારો દેવ પૂજક સમાજ આ નદીના કાંઠે પડ્યો હોય અને એને ખબર ન હોય અને કદાચ ખોટી રીતે ધખાઈ ગયું હોય ખાલી કે મારી ઊંકે એમાં તો વાઘમાં નહીં હોય ને, ગોતતા 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 ક્યાં જાય? મારી માણુપુરના ટીંબા વાળી, મારી ચુપજારવા વાળી કે ભાઈ મને આટલું દુખવું છે, પણ આજે ને ગતિ કરાવી છે ને સો હવારે દી નું ઉગાડી દે ને તો તમારી ગઢ પારકીને જગતની માલપા ખોટ લાગી જાય. બાપ અને મિત્રો ખાલી અડધી મિનિટ માટે બધા બી હાથે તાલી પાડી માની આરતી બતાવજો. એ આરતી પારકની માની થાય દીવલા આરતી